हेलो विद्यार्थी मित्रों, आप सौનું આપણી यूट्यूब चैनल पर हार्दिक स्वागत है। આજના આપણા વિડીયોમાં આપણે ધોરણ 6 વિષય ગણિત પાર્ટ 5 પાયાના આકારોની સમજૂતીના સ્વાધ્યાય 5.8ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીશું, અને તે પણ આપણી નવી બુક પ્રમાણે। તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો, અને જો તમે સ્વાધ્યાય 5.1થી 5.7ના વિડીયો ન જોયા હોય તો જરૂરથી જોઈ લેજો। તો ચાલો સ્વાધ્યાય 5.8ની આપણે શરૂઆત કરીએ। તો અહીં આપણો સ્વાધ્યાય 5.8નો પહેલો પ્રશ્ન છે કે તપાસો કે નીચેનામાંથી કયા બહુકોણ છે, અને તેમાંનો કોઈ પણ જો ન હોય તો કહો કે તે શા માટે નથી। તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે પહેલી આકૃતિ છે એ પહેલી આકૃતિ આપણી બહુકોણ નથી। આપણે બહુકોણ થવા માટેની બે શરત છે કે પહેલું કે તે રેખાખંડોથી બનેલો હોવો જોઈએ, અને બીજી શરત છે કે તે બંધ આકૃતિ હોવી જોઈએ। તો અહીં પહેલી જે આકૃતિ છે એ પહેલી આકૃતિ એ રેખાખંડી તો બનેલી છે, પરંતુ તે બંધ આકૃતિ નથી, માટે આપણે તેને બહુકોણ ન કહી શકીએ। હવે બીજી આકૃતિ જે છે તો બીજી આકૃતિને આપણે બહુકોણ કહી શકીએ છીએ, કારણ કે તે રેખાખંડોથી પણ બનેલી છે અને તે બંધ આકૃતિ પણ છે। એના પછી ત્રીજી જે આકૃતિ છે તો ત્રીજી આકૃતિને આપણે બહુકોણ ન કહી શકીએ, કારણ કે તે એ બંધ આકૃતિ છે પરંતુ તે રેખાખંડથી બનેલી નથી। એ જ પ્રમાણે જે ચોથી આકૃતિ છે એ પણ બે રેખાખંડથી તો બનેલી છે, પરંતુ તેની સાથે એક અર્ધવર્તુળ જોડાય છે, તેથી તે આપણી બહુકોણ નહીં થાય। હવે એના પછીનો બીજો પ્રશ્ન છે કે દરેક બહુકોણનું નામ લખો। તો પહેલી જ આકૃતિ છે તો પહેલી આકૃતિને 4 રેખાખંડો છે, તો માટે 4 રેખાખંડવાળો ચતુષ્કોણ હોય, માટે પહેલું જે બહુકોણ છે તેનું નામ આપણી પાસે ચતુષ્કોણ થશે। એના પછી બીજી આકૃતિ છે તો બીજી આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે જે એની પાસે 3 રેખાખંડ છે, અને 3 રેખાખંડવાળો આપણી પાસે ત્રિકોણ છે। હવે એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે નિયમિત ષટકોણની કાચી આકૃતિ દોરો, તેના કોઈપણ 3 શિરોબિંદુઓને જોડીને એક ત્રિકોણ રચો। તમે દોરેલા ત્રિકોણ કયા પ્રકારના છે એ આપણે કહેવાનું છે। તો અહીં મેં એક નિયમિત ષટકોણ દોર્યું છે કે જેની દરેક બાજુઓ સરખી થશે। તો હવે એને મેં નામ આપી દીધા છે કે A, B, C, D, E, F। તો હવે હું બિંદુ A, B અને C ને Fને જો હું જોડું તો મને ખબર પડે કે જે આ બે બાજુઓ છે એ બાજુઓ સરખી, અને આ ત્રીજી જે બાજુ છે તે મારી અલગ થશે, માટે જે બનતો ત્રિકોણ છે એ મારી પાસે સમદ્વિબાજુ ત્રિકોણ બનશે। હવે એ જ પ્રમાણે એના પછીનો ચોથો પ્રશ્ન છે કે નિયમિત અષ્ટકોણની કાચી આકૃતિ દોરો, તેને કોઈપણ 4 શિરોબિંદુઓને જોડીને લંબચોરસ બનાવો। તો અહીં મેં આ અષ્ટકોણ દોરેલો છે, અને તેની જે બિંદુઓ A, B, E અને F છે એને જોડીને મેં એક લંબચોરસ બનાવ્યું છે, કારણ કે ઉપરના અને નીચેના જે ચતુષ્કોણ છે તે લંબચોરસ નહીં થાય, માટે વચ્ચેનો જે ભાગ છે એ જ આપણો ચતુષ્કોણ થશે, અને તેમાં પણ લંબચોરસ થશે। એ જ પ્રમાણે એનો પાંચમો પ્રશ્ન છે કે એક વિકર્ણ એ એક એવો રેખાખંડ છે કે જે બહુકોણના કોઈ પણ 2 શિરોબિંદુને જોડે છે, અને તે બહુકોણની કોઈ બાજુ પણ નથી। પંચકોણની કાચી આકૃતિ દોરીને એના વિકર્ણ દોરવાના છે। તો અહીં મેં આ પંચકોણની આકૃતિ દોરી છે, અને પંચકોણની આકૃતિમાં રેખાખંડો એટલે કે બિંદુઓને એકબીજાને જોડેલા છે, AC, AD, BD, BE, CE। તો આ બધા જ આપણી પાસે વિકર્ણો થશે। તો અહીં આપણું આ સ્વાધ્યાય પણ પૂર્ણ થાય છે, અને જો તમે આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો, અને આ સ્વાધ્યાયમાં કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો। થેન્ક યુ।